વિરમગામ શહેરમાં મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સંયુક્ત જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલી યોજાઈ। વિરમગામ શહેરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ મહામાનવ જ્ઞાનના પ્રતીક અને આધુનિક ભારતના ઘડવૈયા ભારતીય બંધારણના શિલ્પી ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે તેમજ તેમના ગુરુ સમાજ સુધારક રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 198મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। વિશેષ રૂપે ભરવાડ દરવાજા યુવક મંડળ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના રથનું ઉલ્લાસભર્યું સ્વાગત કરવામાં આવ્યું। નગરભર મહારેલીમાં ઉલ્લાસ, સાંસ્કૃતિક ઝળહળાટ, સૂત્રોચ્ચાર અને ડૉક્ટર આંબેડકર અને ફૂલેના વિચારોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરભરમાં અનન્ય ઉત્સાહ, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને એકતા જોવા મળી હતી। આ મહારેલી ડૉક્ટર આંબેડકર ઓવરબ્રિજથી નીચેથી આરંભ કરી કુંવરબા પાર્ક, જૂની મિલ ફાટક, ભરવાડ દરવાજા, ગુલર દરવાજા, બસ સ્ટેન્ડ, ઓવરબ્રિજ પરથી પસાર થઈ સમ્યક બોધ વિહાર, નીલકી ફાટક સુધી પહોંચી ત્યાં સભા યોજી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રેલીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ।